નમસ્કાર, સુપરફાસ્ટ ન્યૂઝ સાથે હું છું પૃથ્વી। બર્મિંગહામમાં અત્યારે ભારત પાકિસ્તાનની મેચ જે ચાલી રહી હતી ત્યાં વરસાદનું વિઘ્ન અત્યારે સામે આવ્યું છે અને વરસાદને કારણે ભારત પાકિસ્તાનની મેચ અત્યારે રોકવામાં આવી છે। થોડી વારમાં ફરી મેચ શરૂ થશે। ભારત પાકિસ્તાન વચ્ચે બર્મિંગહામમાં ખરાખરીનો ખેલ જામશે। પાકિસ્તાને ટોસ જીતી અને ફિલ્ડિંગ લીધી। भारत प्रथम बैटिंग साथ मैदाने उतर्यु। बर्मिंगहाम मैदाने पहुंचेली भारतीय टीमनु चाहकोए भव्य स्वागत कर्यु हतुं। अत्यार सुधी जे मैच चाली रही हती तेमां 9 ओवरमां भारते 46 रन कर्या, जेमां शिखर धवन अने रोहित शर्मा क्रीज पर हता। रोहित शर्माए 25 रन अने शिखर धवने 20 रन अत्यार सुधी बनाव्या छे। આજની આ મેચને લઈ તમામ ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખુમારી અને ઝનૂનના અનોખા દ્રશ્યો મેદાન બહાર સર્જાયા। કોઈપણ કાળે પાકિસ્તાનને હરાવો એ સાર્વત્રિક માંગ ઉઠી રહી છે। ભારત પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચને લઈ વડોદરાવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડોદરાવાસીઓ ઈચ્છી રહ્યા છે કે ભારત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે। भारत पाकिस्तान मैच शुरू थाय ते पहला अनेक रीते टीम इंडिया उत्साह वधारवा प्रयास थई रह्यो छे, जे माटे वडोदरामां टीम माटे सिग्नेचर केम्पेन पण चलाववामां आव्युं। आजनी मैचने लई भारतीय टीमना गुजराती खिलाड़ी हार्दिक पंड्याना परिवारे तैयारीओ करी छे। तेमना पिताए मैचने महत्वनी मैच गणावी। साथे ज તેમણે કહ્યું કે આ મેચમાં તેમનો પુત્ર હાર્દિક સારું પરફોર્મન્સ આપશે। આ બાજુ સુરતી લાલાઓમાં પણ આજની મેચને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ યુવાઓ મેચની તૈયારીઓ કરીને બેઠા છે, ત્યારે સુરતના યુવાઓએ સંદેશ ન્યૂઝ પર મેચની તમામ અપડેટ્સ મેળવી। तो सूरतना युवाओं आजनी मैच ने लई खूब ज उत्साह है। सूरतना लोको मित्रों और परिवार साथे मळी रजाना दिवसे मैचनी मजा माणवाना मूडमां छे। भारत पाकिस्तान वच्चे जे रीते रोमांचक मुकाबलो छे तेने लई अमदावादवासीओमां पण अनेरो उत्साह जोवा मळ्यो। आजनी मैच ने लई अमदावादवासीओ टीम इंडिया की जीत की अपेक्षा राखी रहा है। आज सेना एक जवान वीडियो सामे आव्यो छे। आ वीडियो में तेओ भारत पाकिस्तान मैच नो सखत विरोध करी रह्या छे। आ वायरल वीडियो में सेना मेजरे भारत पाकिस्तान वच्चेनी आ मैच ने सैनिकों और शहीदों अपमान समान गणावी छे। स्पोर्ट्स और इवेंट राष्ट्रनी सुरक्षा थी ऊपर नहीं होता एम पण तेमणे जणाव्युं। जम्मू काश्मीर में बीएसएफ जवानों भारतना खिलाड़ियों की जीत माटे प्रार्थना करी, ढोल नगारा साथे उजवणी करी। तेओ इच्छी रह्या छे कि पाकिस्तान ने सरहदनी जेम क्रिकेटना मैदान पर पण कचड़ी नाखे। में पूजा और हवन कराई रह्या छे। वाराणसी और कानपुर में पण भारतीय टीमना जीत माटे हवननुं आयोजन करवामां आव्युं। आ मैच ने लई आईएसआई ना षड्यंत्रनो मोटो खुलासो थयो छे। पाकिस्ताने आ मैच संदर्भे बर्मिंगहाम खाते 14 आईएसआई ना एजेंट्स ने मोकल्या होवानो खुलासो थयो छे। आ मैच दरमियान आईएसआई ना एजेंट्स
કાશ્મીરના 4 પ્રકારના બેનર્સ બતાવશે. તો બીજી બાજુ ભારત અને પાકિસ્તાનની મેચને લઈ સટ્ટા બજાર પણ ગરમાયેલું છે. ભારત પાકિસ્તાનની મેચ પહેલા જ સટ્ટો રમતા 6 શખ્સોને ધોલેરા પોલીસે ધરપકડ કરી. પોલીસે આ શખ્સો પાસેથી 55 મોબાઈલ અને 4 લેપટોપ કબજે કર્યા છે. પાકિસ્તાની સેનાએ ફરી એકવાર બોગસ વિડીયો જાહેર કર્યો છે. આ ફર્જી વિડીયોમાં દાવો કરાયો છે કે સંઘર્ષ વિરામના ઉલ્લંઘનની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાના બંકરોને નેસ્તનાબૂદ કરી 5 જવાનોને ઠાર માર્યા છે. પાકિસ્તાની સેનાના જનસંપર્ક અધિકારી મેજર જનરલ આસિફ ગફૂરના ટ્વિટર હેન્ડલથી આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. ભારતીય સેનાએ આ વિડીયોને બોગસ ગણાવી પાકિસ્તાનના તમામ દાવાનું ખંડન કર્યું છે. ભારત ચીન સીમા નજીક ચમોલી જિલ્લાના બારહોટી વિસ્તારમાં ભારતીય સીમાની અંદર એક સંદિગ્ધ ચીની હેલિકોપ્ટર ઉડતું જોવા મળ્યું. લગભગ 4 મિનિટ સુધી હેલિકોપ્ટર ભારતીય સીમાની અંદર રહ્યું. હવે આ સમગ્ર બાબતને લઈ તપાસ હાથ ધરવામાં આવશે. કોંગ્રેસના નેતાઓએ મોદી સરકારને ઘેરવા બુકલેટનો સહારો લીધો, પરંતુ બુકલેટમાં એક ભૂલને કારણે કોંગ્રેસને કિરકિરી થઈ ગઈ છે. બુકલેટમાં છપાયેલા નકશામાં ભારત અધિકૃત કાશ્મીર ગણાવ્યું છે. તેલંગાણાના મંત્રી ટી રામારાવે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે પડકાર ફેંક્યો છે કે તેલંગાણા વિધાનસભા ચૂંટણી જીતવાની વાત કરતા પહેલા રાહુલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠી વિધાનસભાની 4 બેઠકો જીતીને બતાવે. રાષ્ટ્રીય તપાસ એજન્સીની ટીમે શ્રીનગરમાં 14 અને દિલ્હીમાં 8 તેમજ હરિયાણાના સોનપતમાં 2 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા દરમિયાન કાશ્મીર ખીણના વિભિન્ન સ્થળોએથી તપાસ સંસ્થા દ્વારા 1.5 કરોડ રૂપિયા કબજે કરાયા છે. ત્રણ અલગાવવાદી નેતા ગાઝી જાવેદ બાબા, ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે અને નઈમ ખાનના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. પાકિસ્તાની આતંકી સંગઠનો પાસેથી મળી રહેલા નાણાં સાથે સંબંધિત તપાસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. બીજેપીના મિશન 2019 અંતર્ગત પાકિસ્તાન પાર્ટી અધ્યક્ષ અમિત શાહે 3 દિવસ કેરળની મુલાકાત લીધી હતી. અમિત શાહે તિરુવનંતપુરમમાં નવી પાર્ટી ઓફિસનો પાયો નાખ્યો. પાર્ટી કાર્યાલયનું નામ મુરારજી ભવન રાખવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ હવે ઈવીએમ ચેલેન્જ માટે રજીસ્ટ્રેશનનો દાવો શરૂ કર્યો છે. ઈવીએમને હેક કરતા પહેલા આપે રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે. આ પ્રક્રિયા 1 સપ્તાહ સુધી ચાલશે. ત્યારબાદ ઈવીએમને હેક કરવાની તારીખ જાહેર કરાશે. મહારાષ્ટ્રના કોઈના વિસ્તારમાં ગત મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ છે. મહારાષ્ટ્રના કોઈના ડેમ ભૂકંપનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પૂના અને કોલ્હાપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગાંધીનગરના કોબા સર્કલ નજીક અકસ્માતને જોઈ સીએમ રૂપાણીએ વારનો પણ વિલંબ કર્યા વિના પોતાના કાફલા સાથે રોકાઈ ગયા હતા. સીએમએ દોડી જઈ ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી અને તાત્કાલિક કોન્વેયમાં રહેલી એક કાર ઇજાગ્રસ્તોને ફાળવી દીધી. ગુજરાત એટીએસ દ્વારા આઈએસઆઈના શંકાસ્પદ એજન્ટની ધરપકડ કરાઈ છે. સુરતમાં મુસ્તાક નામના એજન્ટની એટીએસ દ્વારા ધરપકડ થઈ છે. મુંબઈમાંથી ઝડપાયેલા 2 એજન્ટે આ મુસ્તાક નામના એજન્ટને ફંડિંગ કર્યું હતું. અમદાવાદના ગોતાના વસંતનગરમાં રહેતા માતા અને પુત્રએ 10 માળની બિલ્ડિંગ પરથી કોઈ કારણોસર સવારના સમયે ઝંપલાવી દીધું, જ્યાં સ્થળ પર જ માતા અને પુત્રના કમકમાટી ભર્યા મૃત્યુ થયા હતા.
અમદાવાદના વાડજમાં નવનિર્મિત રેડક્રોસ ભવનનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। 7 કરોડના ખર્ચે તૈયાર થયેલ રેડક્રોસ ભવનનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આણંદમાં 65 ગામોને પાણી પૂરું પાડતું તળાવ જ સુકાઈ જતા પાણીની વિકટ સ્થિતિ ઊભી થઈ છે। તારાપુર, સોજિત્રા સહિતના 65થી પણ વધુ ગામોના લોકો હાલ એક બેડા પાણી માટે ભટકી રહ્યા છે। હાલ તંત્ર પાણી પૂરું પાડવા અન્ય વિકલ્પ શરૂ કરવાની વિચારણામાં છે। રાજકોટના કોટડા સાંગાણી પંથકમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા। અનેક હોર્ડિંગ્સ તેમજ વીજ તાર પણ તૂટી ગયા હતા। રાજ્યભરમાં આજે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ક્લાસ 1 અને 2 ના ઓફિસરની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ। રાજ્યમાં 1092 કેન્દ્ર પરથી 2,94,171 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। વલસાડ જિલ્લાના વાપીમાં કાયમી ધોરણે સ્ટેમ્પ પેપરની અછત રહે છે। જિલ્લા તિજોરી કચેરી દ્વારા જરૂરિયાત મુજબના સ્ટેમ્પ જ ન ફાળવી ઓરમાયું વર્તન કરાઈ રહ્યું છે। સ્ટેમ્પના અભાવે ના છૂટકે લોકોને આસપાસના પારડી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ વિસ્તારમાં ધક્કા ખાવા પડે છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં પાકા કામના કેદીનું મૃત્યુ થયું છે। ઓડ ગામના હરીશ પટેલ નામના કેદીનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મૃત્યુ થયું। છાતીમાં દુખાવાની ફરિયાદ કરાતા આ કેદીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। રાજ્યમાં ધીરે ધીરે સ્વાઇન ફ્લૂનો પ્રકોપ વધી રહ્યો છે। છેલ્લા 4 દિવસમાં 4 લોકોના મૃત્યુ થયા। અરવલ્લીમાં પણ સ્વાઇન ફ્લૂને એક આધેડનો ભોગ લેતા મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે। મહેસાણાના પવિત્ર યાત્રાધામ બહુચરાજીમાં 4 દિવસ પૂર્વે થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। ફક્ત દારૂ પીવા 20 રૂપિયા ન મળતા બળદેવજી રોષે ભરાયો અને અજય ઠાકોરને માથામાં પથ્થરના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો। સાબરકાંઠાના હિંમતનગરમાં ટાવર ચોકમાં આવેલી વખારિયા કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાનમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો।